શુભ અવસર પર જે રીતે ગાંધીજીએ ભારત દેશને સ્વતંત્રતા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે, તે જ રીતે પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવીએ વિશ્વભરની સ્વના તંત્રને જાણવાની અને પ્રાપ્ત કરવાની સરળ પદ્ધતિ સહજયોગના માધ્યમથી જણાવી છે. તો આજે આપણે જાણીએ સહજયોગ શું છે. જય શ્રી માતાજી. સહજયોગ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સહજયોગ શું છે? સહજયોગ એ શ્રી માતાજીએ આપેલી અમૂલ્ય ભેટ છે. 1970માં 5 મિનિટ શ્રી માતાજીએ વિશ્વ સહસ્ત્રા કરી હતી. આજે 180થી પણ વધારે દેશોમાં સહજયોગ ચાલી રહ્યો છે. આજે આપણે પણ આપણા સ્વના તંત્ર વિશે જાણવા રહીશું. આ સ્વ શું છે? સ્વ એટલે આપણી પોતાની આત્મા. જ્યાં સુધી આપણે પોતાની આત્માને ઓળખી શકતા ત્યાં સુધી પરમાત્માને ઓળખી શકતા નથી. જ્યારે માના પેટમાં ગર્ભ 3 માસનો હોય ત્યારે પરમાત્માએ સૂક્ષ્મ રૂપે આ શક્તિ દાખલ કરેલી જ હોય છે, પરંતુ આપણને એનો ખ્યાલ નથી હોતો. એ શું છે? એ કુંડળીની શક્તિ છે. કુંડળીની શક્તિ એ દરેકની વ્યક્તિગત માતામાં છે. એ જન્મ જન્માંતર આપણી સાથે જ હોય છે, પરંતુ આપણને ખ્યાલ હોતો નથી. શ્રી માતાજી નિર્મલા દેવી દ્વારા આ કુંડળીની શક્તિ જાગૃત થાય છે અને આપણા માનવ શરીરની સૂક્ષ્મ હૃદયમાં જે 7 ચક્ર અને 3 નાડીઓ છે તે કેવી રીતે જાગૃત થાય છે તેના વિશે આજે જાણતા મેળવીશું. માનવ સૂક્ષ્મ શરીર તત્વમાં 7 કોઠો છે, જેને આપણે આધ્યાત્મિક ભાષામાં ચક્ર કહીશું અને મેડિકલ ભાષામાં પ્લેક્સિસ કહીશું. હવે આપણે આ 7 ચક્ર અને 3 નાડી વિશે જાણકારી મેળવીશું. આપણી અંદર 3 નાડી છે. ડાબી બાજુ ઈડા, જમણી બાજુ પિંગલા, મધ્યમાં સુષુમ્ના નાડી છે. હવે આપણે સર્વપ્રથમ વાત કરીશું ડાબી બાજુ ઈડા નાડીની. ડાબી બાજુ ઈડા નાડીમાં જે મનુષ્ય અત્યધિક ભૂતકાળમાં જ હોય, ભૂતકાળની વાતોને જ યાદ કરતો હોય, ભૂતકાળની વાતોથી દુઃખી થતો હોય, ત્યારે આ નાડીમાં કમજોરી આવી જાય છે. પરંતુ સહજયોગમાં શ્રી માતાજીની અસીમ કૃપાથી આ નાડી સંતુલિત થાય છે અને તેની અંદર ઈચ્છા શક્તિ જાગૃત થાય છે અને તેની ભાવનાત્મક કોઠડીઓ પણ સંતુલન પ્રદાન થાય છે. જમણી બાજુ પિંગલા નાડી. પિંગલા નાડીમાં મનુષ્ય અત્યધિક ભવિષ્યની યોજનાઓ તથા અત્યધિક ભવિષ્યના વિચારો કરે છે, ત્યારે મનુષ્યની અંદર અસંતુલન આવી જાય છે. આ નાડીમાં કમજોરી આવવાથી મનુષ્યની અંદર ગુસ્સો તથા રિએક્ટ કરવાની વૃત્તિ આવી જાય છે. તેની અંદર મેયની ભાવના તથા અહંકાર ભાવ આવી જાય છે. જેમ કે બીપી રહેશે તો પણ હાઈ લેવલ રહેશે, સુગર રહેશે તો પણ હાઈ લેવલ જ રહેશે. અત્યધિક કાર્યશક્તિ, ભવિષ્યની વધારે પડતી યોજનાઓ કરવાથી આ નાડીમાં અસંતુલન આવી જાય છે. આપણી ઈડા અને પિંગલા નાડી સંતુલનમાં આવ્યા પછી આપણી વચ્ચેની મધ્ય નાડી સુષુમ્ના નાડી જાગૃત થાય છે, જે આપણી ઉત્થાનની નાડી છે. આ નાડી જ્યારે જાગૃત થાય છે ત્યારે આપણી અંદર ત્રિકોણાકાર અસ્થિમાં કુંડલિની નામની શક્તિ છે. તે શક્તિનું પરમાત્મા સાથેનું જોડાણ થાય છે, જે પરમાત્માની સર્વવ્યાપી શક્તિ સાથે જોડાઈને આપણને પરમાત્મા સાથે એકાકાર સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે. આપણી અંદર 7 ચક્રો જાગૃત તેના ગુણો વિકસિત થાય છે. આ મધ્ય નાડી સુષુમ્ના નાડી એટલી મહત્વપૂર્ણ છે કે આ ભાગદોડની દુનિયામાં આપણને સંતુલનમાં રાખે છે. આ નાડી આપણને સંતુલન પ્રદાન કરે છે. આવો આપણે આ નાડીની ઉપરના 7 ચક્ર છે તે શું કાર્ય કરે છે અને કયા ગુણ વિકસિત કરે છે. તો શરીરની અંદર જે મધ્ય નાડી છે તેની ઉપરનું પહેલું ચક્ર છે તે મૂલાધાર ચક્ર છે. મૂલાધાર ચક્રમાં નામની અંદર જ અર્થ છુપાયેલો છે. મૂળ આધાર મતલબ બેઝ પાયો. આપણે મકાન કે કોઈ મોટી ઇમારત બનાવી
તો આપણે પાયો મજબૂત કરીએ છીએ, જેથી કરીને આંધી તૂફાન આવે તો મકાનને કોઈ નુકસાન ના થાય. તેવી રીતે આ ચક્ર આપણી અંદરની નીવ બેઝને મજબૂત બનાવે છે. આ ચક્ર આપણી અંદર અબોધિતા, પવિત્રતા અને મંગલમયતા પ્રદાન કરે છે અને સાથે સાથે સહી દિશાનું જ્ઞાન પ્રદાન કરે છે. હવે તેની ઉપરનું ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર છે. સ્વાધિષ્ઠાન ચક્ર આપણી અંદર રચનાત્મકતા, કલાત્મકતા તથા સૃજન શક્તિ પ્રદાન કરે છે. આપણી અંદર સુપ્ત કલાનો વિકાસ આ ચક્રને કારણે થાય છે. આ ચક્ર જાગૃત થાય ત્યારે આપણી અંદરની સમસ્ત કાર્યશક્તિ, ચિત્તની સ્થિરતા સંતુલનમાં આવી જાય છે. હવે આની ઉપરનું ચક્ર નાભી ચક્ર કહેવાય છે. આ ચક્ર આપણી અંદર ઉત્ક્રાંતિનું સ્થાન છે. આપણી અંદર શાંતિ, સમાધાનતા અને સંતોષ આ ચક્ર પ્રદાન કરે છે. આ ચક્રનું ઉપચક્ર છે, જેને ભવસાગર ચક્ર કહેવામાં આવે છે. ભવસાગર આપણી અંદર ધર્મ તત્વને જાગૃત કરે છે. આપણે બધા સાંભળતા આવ્યા છે કે આદિગુરુ જે કાર્ય કર્યા છે તે કાર્યથી સંસારમાં કરુણા અને પ્રેમ ફેલાયો છે. આ ચક્ર જાગૃત થવાથી આપણી અંદર પ્રેમ, કરુણા જાગૃત થાય છે. પ્રેમ અને કરુણા જાગૃત થવાથી આપણી અંદર વ્યક્તિમત્વનો વિકાસ થાય છે અને આપણી અંદર ગુરુત્વાકર્ષણની શક્તિ જાગૃત થાય છે. આ ચક્રની જાગૃતિ થવાથી આપણે જે કંઈ પણ લોકોની સામે વાત કરીએ, પ્રેઝન્ટ કરીએ કે સજેશન આપીએ તો તેનો પ્રભાવ પડે છે, તે લાભકારક હોય છે. હવે તેની ઉપરનું ચક્ર અનહત ચક્ર કહેવાય છે. તે શરીરનું ચોથું ચક્ર છે. તે આપણી અંદર સુરક્ષિતતા અને નિડરતા ભાવ પ્રદાન કરે છે. આજકાલ આપણે જે બીમારી COVID-19નો સામનો કરી રહ્યા છીએ તે બીમારીની સામે લડવા આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની વાત છે. આ ચક્ર આપણી અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એન્ટીબોડી ડેવલપ કરે છે. આ ચક્ર જાગૃત થવાથી આપણી અંદર સુરક્ષિત ભાવ અને નિડરતાનો ભાવ આવી જાય છે અને સુરક્ષિતતાનો ભાવ આવવાથી આપણી અંદર વ્યક્તિગત વિકાસ થાય છે. તેની ઉપરનું ચક્ર વિશુદ્ધિ ચક્ર. વિશુદ્ધિ ચક્ર એ આપણી અંદર પાંચમું ચક્ર છે. વિશુદ્ધિ ચક્ર આપણી અંદર માધુર્યતા, વ્યવહારો અને ચાતુર્યતા પ્રદાન કરે છે. જે વિદ્યાર્થી ઇન્ટરવ્યૂમાં બહુ જરૂરી હોય તો પર્સનાલિટી ડેવલપમેન્ટ આપણા શરીરની અંદર આ ચક્રની જાગૃતિ થવાથી ક્યારે, ક્યાં, કઈ રીતે વાત કરવી એ આ ચક્રની જાગૃતિ થવાથી આ ગુણનો વિકાસ થાય છે. સાથે સાથે આપણા જીવનમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા કરે છે. તો આ બધાને સાક્ષી ભાવથી જોવાની વૃત્તિ આ ચક્રની દેન છે. આ ચક્રની જાગૃતિ આપણી અંદર વ્યક્તિમત્તાનો વિકાસ થાય છે. હવે આની ઉપરનું ચક્ર આજ્ઞા ચક્ર છે. આ આપણી અંદર છઠ્ઠી ચક્ર છે. આ આપણી અંદર ક્ષમા ભાવને જાગૃત કરે છે. સાથે સાથે શાંતિ પ્રદાન કરે છે. આપણે ડૉક્ટર પાસે જઈએ તો ટેન્શન છે તો આપણે વિચારોને રોકી શકતા નથી, પરંતુ આ ચક્ર જાગૃત થાય ત્યારે આપણી અંદરની કુંડલીની શક્તિમાં આ ચક્ર ઉપર આવે છે ત્યારે આ ચક્રને સંતુલિત કરે છે અને આ વિચારોની શૃંખલાને શાંતિ પ્રદાન કરે છે. પહેલા વિચાર અને બીજા વિચારની સ્થિરતા આવે છે, વિલંબની ક્ષણ આવે છે, તેમાં જે સ્થિરતા મળે છે તે આ ચક્રની દેન છે. આ ચક્રની બીજી વિશેષતા એ છે કે જ્યાં સુધી આ ચક્રની જાગૃતિ થતી નથી ત્યાં સુધી પરમાત્માની સર્વવ્યાપક શક્તિ સાથે જોડાણ થતું નથી. આ ચક્ર એટલી મહત્વપૂર્ણ છે કે તે આપણને ક્ષમાશીલતા પ્રદાન કરે છે. ત્યારે તે સાતમા ચક્ર પર આવે છે, જેને સહસ્ત્રાર ચક્ર કહેવાય છે. આ અત્યંત મહત્વપૂર્ણ ચક્ર છે. પરમાત્મા સાથે યોગ ઘટિત કરવાથી પરમાત્મા સાથે જોડાવાની ક્રિયા આ ચક્રથી થાય છે. બચપણમાં આપણે માથાનો તાળવાનો ભાગ જે નરમ રહે છે તે આ સહસ્ત્રાર ચક્ર છે.
તે બ્રહ્મરંધ્ર દ્વારા આપણી અંદરની શક્તિ સર્વવ્યાપી શક્તિ સાથે જોડાઈ જાય છે. પરમાત્માની સર્વવ્યાપક શક્તિ સાથે જોડાવાથી આપણી અંદર અત્યાર સુધી જે ગુણ દેખ્યા છે તે બધા આવે છે, જેમ કે સ્થિરતા, સ્મરણશક્તિ, સંતુલન, ઉત્ક્રાંતિ, સંતોષ, સાથે સાથે નિડરતા, સુરક્ષિત ભાવ, ક્ષમાભાવનો વિકાસ થાય છે. આ બધા ગુણોનો વિકાસ આ 7મા ચક્રના સહસ્ત્રાર ચક્રથી થાય છે. આ સહસ્ત્રાર ચક્રથી આપણે પરમ ચૈતન્યને જાણી શકીએ છીએ. પરમ ચૈતન્યની જાગૃતતા અમારી અંદર આવે છે અને પરમાત્મા સાથે એકાકારિતા સ્થાપિત થાય છે. આ રીતે આપણે 7 ચક્ર અને 3 નામને જાણીએ. હવે આજે આપણે આ 7 ચક્ર અને 3 નાડી વિશે જે વાત કરી એટલે કુંડલિની શક્તિ શું છે, એ કુંડલિની શક્તિનો અનુભવ આપણે શ્રી માતાજી નિર્મળા દેવીના વિડીયો દ્વારા જ મહેસૂસ કરીશું. આ માટે આપણે આપણા ઘરે જ પલાઠી વાળીને શાંતિથી બેસી જવાનું છે અને શ્રી માતાજી વિડીયો દ્વારા આપણને આત્મ સાક્ષાત્કાર આપવાની રીત બતાવશે. આ રીત તમારે સાથે સાથે કરવાની છે અને આત્મ સાક્ષાત્કારની અનુભૂતિ કરવાની છે. अब आपके पास चश्मा वश्मा हो तो निकाल लीजिए, क्योंकि अब आंखें बंद करनी है. और पेट पे अगर कुछ चीज तंग हो या गर्दन में तो उसे भी जरा कम कर दें. और सब लोग इसे करें पूरी तरह से. फिर से मैं कहूंगी कि प्रसन्न चित्त हो जाए. अब आप आंखें बंद कर लें. कोई भी आंख न खोलें, आंख बंद कर लें और अपना हाथ हृदय पे रखें. अब एक प्रश्न आप अपने मन में मेरे लिए पूछें. मुझे आप श्री माता जी कहें या चाहे माँ कहें. आप प्रश्न पूछिए, माँ क्या मैं आत्मा हूं? 3 बार प्रश्न पूछे. ये बड़ा मूलभूत प्रश्न है. अब आप ये जान लीजिए कि अगर आप आत्मा हो गए तो आप अपने गुरु भी हो जाते हैं, क्योंकि आत्मा के प्रकाश में आप अपने ही गुरु हो जाते हैं. इसलिए आप कृपया अपना राइट हैंड पेट के ऊपरी हिस्से में रखें. लेफ्ट हैंड साइड पर उंगलियों से दबा लें इस गुरु तत्व. अब यहां दूसरा प्रश्न मुझसे करें, माँ क्या मैं स्वयं का गुरु हूं? माँ क्या मैं अपना ही गुरु हूं? क्या मैं अपना ही मास्टर हूं? ये सवाल आप मुझसे 3 बार पूछिए अपने मन में. अब आप अपना राइट हैंड पेट के निचले हिस्से में लेफ्ट हैंड साइड में रखें
और ये जान लीजिए कि मैं आपकी स्वतंत्रता का पूर्ण आदर करती हूँ और आप पे मैं जबरदस्ती शुद्ध विद्या लाद नहीं सकती। जो शुद्ध विद्या इस चक्र से आपको पूरा ज्ञान कराएगी, परमात्मा की शक्ति। इसलिए आपको यहाँ कहना होगा 6 मर्तबा, क्योंकि इस चक्र में 6 पंखुड़ियां हैं। अपने हृदय में आपको मांगना होगा, श्री माता जी मुझे आप शुद्ध विद्या दीजिए। अब आप अपना हाथ जरा जोर से दबाइए। जैसे ही आप शुद्ध विद्या मांगते हैं, वैसे ही कुंडलिनी का जागरण शुरू हो गया। लेकिन उसके लिए ऊपर के जो चक्र हैं उन्हें हमें खोल देना होगा। आप अपना राइट हैंड आप उठा करके पेट के ऊपरी हिस्से में लेफ्ट साइड में रखें और पूर्ण आत्मविश्वास के साथ, आत्मविश्वास से ही चक्र खुलेंगे। पूर्ण आत्मविश्वास के साथ आप कहें, श्री माता जी मैं स्वयं का गुरु हूं। पूर्ण आत्मविश्वास के साथ कहिए। दस मर्तबा, 10 बार कहिए, 10 times। आपसे मैंने पहले ही बताया कि आप आत्मा हैं। आप ये शरीर, बुद्धि, मन, अहंकार आदि उपाधि नहीं, किंतु आप शुद्ध आत्मा हैं। अब अपना राइट हैंड आप हृदय पे रखें और पूर्ण विश्वास के साथ आप 12 मर्तबा कहिए, श्री माता जी मैं शुद्ध आत्मा हूं। श्री माता जी मैं शुद्ध आत्मा हूं। अपनी अपनी भाषा में कहिए, जिस भाषा में कहना चाहे। 12 मर्तबा कहिए। अब एक बात फिर से कहूंगी कि आप दोषी नहीं हैं, आप पापी नहीं हैं। आप अपने को न्यूनता में न उतारें। आप मानव हैं और गौरवशाली हैं। चारों तरफ फैला हुआ परमात्मा का ये प्यार, ये समुद्र है क्षमा का। आप कोई ऐसी गलती नहीं कर सकते कि जो इस समुद्र में
पूरी तरह नष्ट ना हो जाए। इसलिए आप अपने ही को क्षमा करें और अपना राइट हैंड, अपना कंधा और अपनी गर्दन इसके बीचों बीच रखें और अपनी गर्दन राइट साइड को पूरी तरह से मोड़ दें। यहां पर आपको 16 मर्तबा कहना होगा, श्री माता जी मैं बिल्कुल दोषी नहीं हूं, मैं निर्दोष हूं। 16 मर्तबा कहिए, पूर्ण विश्वास के साथ कहिए, मैं कहती हूं कि आप निर्दोष हैं। फिर से यही कहना है कि आप किसी को क्षमा करें या न करें, आप कुछ नहीं करते, पर अगर आप क्षमा नहीं करते हैं तो आप गलत हाथों में खेलते हैं। इसलिए आप सबको एक साथ क्षमा करें। अपना हाथ, राइट हैंड अपने माथे पर, अपने कपाल पर आड़ा रखें, दबाएं दोनों साइड में, नीचे गर्दन झुका लें और यहाँ पर पूर्ण आत्मविश्वास से कहें, श्री माता जी मैंने सबको एक साथ क्षमा कर दिया, मैंने सबको एक साथ क्षमा कर दिया। कितने बार कहने की बात नहीं, हृदय से कहना होगा, माँ मैंने सबको एक साथ क्षमा कर दिया। अब राइट हैंड को पीछे ले और अपने सर पीछे की ओर झुका। इस जगह अपने समाधान के लिए, अपनी गलतियां न गिनते हुए, अपने को दोषी न ठहराते हुए, अपने ही समाधान के लिए आपको कहना होगा हृदय के साथ, हे परम चैतन्य, हमारे हाथ से अगर कोई गलती हुई हो, जाने अनजाने, तो कृपया माफ कर दीजिए। ये भी हृदय से कहें, कितने बार कहने की बात नहीं। अब आखिरी चक्र बहुत महत्वपूर्ण है। लेफ्ट हैंड हमारे ओर रखें, दोनों पैर अलग रखें, जो नीचे बैठे हैं वो आराम से बैठे रहें। लेकिन अब अपने हाथ को पसार लें, हथेली को पूरी तरह से खींच लें और उसके बीचों बीच जो जगह है उसको आप बराबर अपने तालू पर, जो कि आपके बचपन में एक बहुत स्निग्ध सी हड्डी थी, उस पर रखें और अपनी गर्दन झुका लें पूरी तरह से। अपनी उंगलियों को पूरी तरह से खींचें बाहर की ओर, इससे पूरा दबाव आपके स्कैल्प पर, आपके सर की चमड़ी पर पड़े। अब ये जान लीजिए कि मैं आपकी स्वतंत्रता को मानती हूँ और मैं आप पर आत्म साक्षात्कार लाद नहीं सकती, आपको मांगना होगा। अब कृपया इस हाथ को आप 7 मर्तबा धीरे क्लॉकवाइज, माने घड़ी के कांटे की तरह धीरे धीरे घुमाएं और कहें 7 मर्तबा, श्री माता जी मुझे आप कृपया आत्म साक्षात्कार दीजिए, मुझे आत्मबोध दीजिए। श्री माता जी मुझे आप आत्मबोध दीजिए।
7 मरतबा करें। अब धीरे धीरे अपनी आंखें खोलें। अब दोनों हाथ मेरी ओर करें इस तरह से और मेरी ओर देखें और निर्विचार हो जाइए, विचार मत करें। अब राइट हैंड थोड़ा आगे करके अपना सर झुका के देखें कि आपके तालू में से ठंडी या गरम गरम कुछ हवा आ रही है क्या। सर के ऊपर हाथ रखें, उसको छुए नहीं, दूर से देखें। किसी किसी को बहुत दूर तक आती है हवा, आ रही ठंडी हवा, देखिए सर में से आ रही। राइट हैंड मेरे ओर करें, राइट हैंड मेरे ओर करें, लेफ्ट हैंड से देखिए। पहले राइट हैंड करें मेरे ओर, अब लेफ्ट हैंड से देखिए। राइट हैंड मेरे ओर करें, लेफ्ट हैंड से देखिए, आ रही। अच्छा, अब लेफ्ट हैंड मेरे ओर। अब गर्दन झुका के देखिए, राइट हैंड से आ रही क्या, देखिए सब आ रही। एक सवाल पूछे कि श्री माता जी क्या यही परम चैतन्य है, यही क्या परमात्मा की प्रेम शक्ति है? 3 बार कोई सा भी एक प्रश्न करें, ऊपर गर्दन कर आकाश की ओर देखिए। नीचे ले लीजिए हाथ, ऐसे रखें हाथ। जिन लोगों के तालू से या हाथ में, उंगलियों में ठंडी या गर्म हवा आ रही हो, वो सब लोग हाथ ऊपर करें। સહજયોગ કરવાથી સર્વપ્રથમ આપણે વિચારોને શાંત કરી શકીએ છીએ, આપણે મનને શાંત કરી શકીએ છીએ, આપણી અંદર શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક તથા બૌદ્ધિક વિકાસ થાય છે. સહજયોગ આજે વિશ્વના દરેક ક્ષેત્રમાં સફળતાપૂર્વક કાર્યાન્વિત થઈ રહ્યો છે. સહજયોગમાં નાના છોકરાઓથી માંડીને યુવા અવસ્થા તથા વૃદ્ધા અવસ્થા સુધી દરેક જણને શાંતિ પ્રદાન કરે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. સહજયોગ વિશ્વના દરેક ક્ષેત્રમાં નિઃશુલ્કપણે ચાલી રહ્યો છે. આજે ગુજરાતમાં 30થી પણ વધારે જેટલા સેન્ટર ચાલી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, પાલનપુર, દાહોદ, લીલી જેવા શહેરમાં સહજયોગના સેન્ટર્સ છે. અન્ય શહેરોની સેન્ટરની જાણકારી પણ તમે www.gujaratsahajoga.org દ્વારા મેળવી શકો છો. આપણો ટોલ ફ્રી નંબર 180030700800 દ્વારા પણ તમે કોલ કરીને સહજયોગ સેન્ટરની જાણકારી તમે મેળવી શકો છો. સહજયોગ ધ્યાન શું એક ધ્યાન પદ્ધતિ છે? ના, સહજયોગ ધ્યાન એક જીવનશૈલી છે અને આ જીવનશૈલીને કેવી રીતે અપનાવવાની છે, આપણે આ શક્તિને કેવી રીતે સ્થિર કરવાની છે, તેની આપણે સવિસ્તર જાણકારી લઈશું. પરમ પૂજ્ય શ્રી માતાજી દ્વારા
આત્મ સાક્ષાત્કારની અનુભૂતિ થઈ છે. હવે આની આગળ સહજયોગની યાત્રા કેવી રીતે થશે અને આપણે સહજયોગમાં કેવી રીતે જોડાવીશું? શ્રી માતાજીએ કહ્યું છે કે આપણે જો 1 મહિનો વ્યવસ્થિત રીતે સહજયોગ ધ્યાન કરીશું તો આપણે સહજયોગ ધ્યાન બહુ આસાનીથી આપણા જીવનમાં ઉતારી શકીશું. આના માટે આપણે ફોલોઅપનો પ્રોગ્રામ આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી લર્નિંગ સહજયોગ એફડીના માધ્યમથી આપણે જાણકારી મેળવી શકીએ છીએ.